क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સ્ટોક સ્પેસિફિક એક્શન પણ ભરપૂર રહેવાનું છે. આવો આગળ જઈશું અને સમજીશું કે આજે કયા કયા કાઉન્ટર્સ તમારા ફોકસમાં ખાસ હોવા જોઈએ. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ મોર્નિંગ. જણાવો કયા કયા કાઉન્ટર્સ આજે વોચ લિસ્ટમાં એડ કર્યા છે. આજે ઘણા બધા એવા સ્ટોક છે કે જેમાં એક્શન જોવા મળી શકે, પરંતુ ખાસ કરીને જે PSU એટલે કે સરકારી કંપનીમાં ખાસ એક્શન જોવા મળશે. તો તમને સૌથી પહેલાં હું પ્લેટ ઉપર જણાવવા માગીશ કે કેમ આજે ખાસ રહેશે. તો સૌથી પહેલાં જે ડિસઇન્વેસ્ટમેન્ટ ડિપાર્ટમેન્ટ છે એમના દ્વારા અહીંયાથી નવી ગાઈડલાઇન એટલે કે જે ગાઈડલાઇન હતી એમાં રિવિઝન કરવામાં આવ્યું છે. સ્પેસિફિક જે ડિવિડન્ડ હોય, સ્ટોક સ્પ્લિટ હોય કે બાયબેક હોય એને લઈને અહીંયાથી આપણને જે ચેન્જીસ કરવામાં આવ્યા છે. અને જે એમાં જે ચેન્જીસમાં એવું છે કે કંપનીને જે નફો હોય છે નફાના 30% કાં તો જે કંપનીની જે નેટવર્થ હોય છે એના 4% કમ્પલસરી ડિવિડન્ડ અહીંયાથી તેઓ આપવું પડશે. આ અહીંયાથી એક તેઓ છે. બીજું કે કંપની જો બાયબેક લઈને આવે તો 6 મહિના સુધી કંપનીના શેરની જે પ્રાઇસ છે એનો ભાવ એની જે બુક વેલ્યુ હોય એની નીચે હોવી જોઈએ તો જ તેઓ બાયબેક અહીંયાથી કરી શકશે. બીજું, બાયબેક માટે કમ્પલસરી ₹3000 કરોડનું નેટવર્થ કેપિટલ પણ હોવી જરૂરી છે, જે અગાઉ હતું 2000 કેપિટલ, એટલે કે અહીંયા 1000 કેપિટલનો વધારો કર્યો છે. અને સાથે કે કંપની જો બાયબેક કરે તો કંપની પાસે મિનિમમ 1500 કરોડ કેશ પણ હોવું જરૂરી છે. આ એક અપડેટ આવી છે PSE સ્ટોક્સની ગાઈડલાઇન માટેનું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો NTPC આજે ખાસ કરીને ફોકસ પર રહેશે, કારણ કે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે NTPC ગ્રીન એનર્જીનો IPO આજથી ઓપન જવા જઈ રહ્યો છે અને જેમાં આપણે 22 નવેમ્બર સુધી આપણે અહીંયા IPOમાં સબસ્ક્રાઇબ કરી શકીશું. અને કંપની IPO દ્વારા કુલ ₹10,000 કરોડ ફંડ એકત્રિત કરશે. અને સાથે સાથે કે કંપનીની પ્રાઇસ બેન્ડ પણ આપણને 109 થી 112 જોવા મળવાની છે, એટલે કે NTPC આપણે ફોકસ પર રાખીશું. નેક્સ્ટ વાત કરવા માંગીએ તો GMR એરપોર્ટના ઓક્ટોબરના અહીંયાથી આપણને અપડેટ આવ્યા છે. તેમાં અપડેટમાં એવા છે કે કંપનીનું જે પેસેન્જર ટ્રાફિક હતું એમાં 9%નો ગ્રોથ થયો છે વાર્ષિક દરે, જે 1.07 કરોડ જોવા મળી છે. અને મંથ ઓન મંથ બેઝિસ આપણને 5%નું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું છે. સાથે ઘરેલું પેસેન્જર ટ્રાફિકની વાત કરું ડોમેસ્ટિકની, તેમાં આપણને 9.2%નો વધારો જોવા મળ્યો છે. અને ઇન્ટરનેશનલ પેસેન્જરમાં આપણને 9.2%નો વધારો આપણને ત્યાં પણ જોવા મળી રહ્યો છે. આ અપડેટ થઈ GMR એરપોર્ટની ઓક્ટોબર મહિનાની. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો વારી એનર્જીસ કે જેના પરિણામ સામે આવે છે તો કંપનીનો નફો 14.7% વધ્યો છે, જે ₹361 કરોડ આવ્યો છે. કંપનીની આવક 1% વધીને 3574 કરોડ આવી છે. નેક્સ્ટ, મેડપ્લસ હેલ્થ કે એમાં આપણને ઘણી આપણને એક્શન જોવા મળી શકે છે, કારણ કે એક તો ફ્રેન્કલિન ટેમ્પલન, બીજું કે ઇન્વેસ્કો ઇન તથા કોટેક સ્મોલ કેપે અહીંયાથી 6% હિસ્સો ખરીદ્યો છે, એટલે કે અહીંયા ફંડ એક્શન જોવા મળી છે. PI ઓપોર્ચ્યુનિટી ફંડે સમગ્ર 5.77% હિસ્સો અહીંયાથી વેચ્યો હતો. અને સાથે કે જે SBI મ્યુચ્યુઅલ ફંડે 0.83% હિસ્સો વેચ્યો હતો. અને આજે ઓવરઓલ જે બ્લોક ડીલ છે ₹700 પ્રતિ શેરના ભાવે આપણને થતી જોવા મળી હતી. અને સાથે જે બ્લોક ડીલની જે કુલ રકમ હતી આપણને 502.23 કરોડ અહીંયાથી જોવા મળી હતી. એટલે આ એક અપડેટ છે ફંડ એક્શન રિલેટેડ. મેડપ્લસ હેલ્થ આજના દિવસો ફોકસમાં રહેશે. બીજું વાત કરવા માંગીશ તો થેમિસ મેડિકેર કે કંપની જે ગુજરાત થેમિસ જે બાયોસિન છે થેમિસ મેડિકેર સાથે તેઓ અહીંથી મર્જર કર્યું છે. અને જે શેર હોલ્ડર્સ તથા જે ક્રેડિટર્સની અહીંયા મંજૂરી હજી આવવાની બાકી છે. અને જે એક્સચેન્જ SEBI NCLTની મંજૂરી પણ અહીંયાથી મળવાની બાકી છે. અને જે ગુજરાત થેમિસના જે 100 શેર પર અહીંયાથી આપણને થેમિસ મેડિકેરને 118 શેર મળતા જોવા મળશે. એક વખત જો મંજૂરી આવી જાય, પ્રોસેસ બધી થઈ જાય એ બાદ એક્શન આપણને જોવા મળશે. એટલે કે થેમિસ મેડિકેર આજના દિવસે ફોકસમાં રહેશે. બીજું વાત કરવા માંગીશ તો એસ્ટ્રાઝેનેકા ફાર્મા કે કંપની જે COPD માટેની દવા જાન્યુઆરી 2025માં અહીંયાથી લોન્ચ કરશે. અને જે બ્રેસ્ટ્રી એરોસ્ફિયર નામની આ દવા છે જે COPDમાં રાહત મળશે. COPD એટલે કે જે ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ છે કે જેના માટે અહીંયાથી સ્પેસિફિક દવા અહીંયાથી બનાવવામાં આવી છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો શિલ્પા મેડિકેર. શિલ્પા મેડિકેરની જે સબસિડિયરી શિલ્પા ફાર્મા લાઈફ સાયન્સને API માટે CEP સર્ટિફિકેટ અહીંયાથી મળ્યું છે. અને જે યુરોપના જે ડાયરેક્ટોરેટ દ્વારા આપવામાં આવ્યું છે CEP એટલે કે સર્ટિફિકેટ ઓફ સુટેબિલિટી CEP એટલે કે સર્ટિફિકેટ ઓફ સુટેબિલિટી જે આપવામાં આવ્યું છે. અને જે ઓક્ટ્રોઓટોઇડનું જે API હાઈ લેવલનું જે ગ્રોથ હોર્મોનની ટ્રીટમેન્ટ માટે અહીંયાથી ઉપયોગ થતું જોવા મળશે. એટલે આ આપણે એક અપડેટ છે શિલ્પા મેડિકેરની. બીજું વાત કરવા માંગીશ તો PG ઇલેક્ટ્રોપ્લાસ કે એમાં જે સબસિડિયરી કંપની છે એમની જે PG ટેકનોપ્લાસ એમના દ્વારા અહીંથી એગ્રીમેન્ટ કરવામાં આવ્યું છે. એગ્રીમેન્ટ શેના માટે છે તો કે જે આફ્રિકાની સૌથી મોટી EV કંપની જે સ્પાયરો મોબિલિટી સાથે અહીંયાથી તેઓ કરાર કર્યા છે કે ભારતમાં સ્પાયરો માટે અહીંથી તેઓ વાહનનું એક્સક્લુઝિવ ઉત્પાદન કરતી અહીંયાથી જોવા મળશે. આ એમની સબસિડિયરી કંપની PG ટેકનોપ્લાસ, જેથી કરીને PG ઇલેક્ટ્રોપ્લાસ આપણે એક્શનમાં રહેશે.
બીજું વાત કરવા માંગીશ તો આઈટીઆઈ લાસ્ટ 1-2 વીકથી જોઈએ તો ઘણો આપણને અહીંયાથી આઈટીઆઈ એક બજિંગ સ્ટોક તરીકે જોવા મળે છે, જેમાં અપડેટ છે કે ₹95 કરોડનો અહીંયાથી કોન્ટ્રાક્ટ કંપનીને ફરીથી મળ્યો છે. અને જે ઉત્તરાખંડ સરકાર તરફથી MDTSS પ્રોજેક્ટ માટે અહીંયાથી કોન્ટ્રાક્ટ કંપનીને મળ્યો છે. MDTSS એટલે કે માઇનિંગ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એન્ડ સર્વેલન્સ સિસ્ટમ, જેના માટે સ્પેસિફિક કંપનીને 95 કરોડનો ઓર્ડર મળ્યો છે. એક્સ ડિવિડન્ડ આજે ઘણા બધા છે કે જે આજે આપણે ખાસ કરીને નજર રાખવી જોઈએ. તો સૌથી પહેલાં એક્સ ડિવિડન્ડ તમને જણાવું કે આજે કયા કયા છે. તેમાં એક તો ONGC, એશિયન પેઇન્ટ્સ, અશોક લેલેન્ડ, ચંબલ ફર્ટિલાઇઝર, સાથે સાથે વાત કરું તો નવીન એજ્યુકેશન, PNG હાઇજીન એન્ડ હેલ્થકેર, અને સાથે પ્રિસિઝન વાયર અને સફારી ઇન્ડસ્ટ્રીઝ અને સક્સોપ. આ દરેક કંપનીના જે આજે ડિવિડન્ડ આજે રજૂ થવાના છે કે જેની ઉપર આજે આપણને એક એક્શન જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ દરેક આ સ્ટોક ને સેક્ટરની તો વાત થઈ, પરંતુ સાથે સ્વાભાવિક છે કે આજે આપણે મંગળવાર છે એટલે કે ફિન નિફ્ટીનું પણ આજે છેલ્લી વીકલી એક્સપાયરી એવું આપણે આજે કહી શકાય છે. કારણ કે સ્વાભાવિક છે કે પછી તો આપણને મંથલી જ એક્સપાયરી જોવા મળી છે, એટલે એમાં પણ આપણને એક્શન જોવા મળી શકે છે. એટલે આ દરેક સ્ટોક છે કે જેની ઉપર તમારે ફોકસ હોવું જરૂરી છે. ઓવર ટુ યસ.